એવું તો સાચી તો છે ને મેં ભરીને રીંગણનું શાક તો મેં બનાવી નાખ્યું હતું. તો હવે મારે છે ને રોટલી અને આ બાજુ દાળ ભાતનું કુકર પણ કરી નાખ્યું છે. તો એકતા છે ને મસ્ત મજાના અમને બધાને ફોટા પાડી દઈ છે, પણ હું એકતાને ફોટા પાડી દઉં છું ને હે તે પણ એમ નહીં, અમે અમારી રીતના અમે બેટર આમ શું કહેવાય બેસ્ટ જ આપીએ છીએ, પણ તને ગમતું નથી. અને આમ જો વરરાજાનું છે ને નાક પણ ઢાંકી દીધું છે એકતા. ચારમી દીદી છે ને નાકે કંકુ વાળું કરી ન દે ને એટલા માટે દુલ્હન છે ને તે ડાન્સ કરતી કરતી પોતાના દુલ્હા પાસે જઈ રહી છે, અને દુલ્હાની રાહનો હવે છે ને ગાઈસ અંત આવે છે. તો હલ્દીના ફંક્શનની ક્લિપ બતાવી છે, અને આજે હલ્દીનું ફંક્શન છે ને તે હરે કૃષ્ણ ધર્મના ઉપરથી કરેલું છે, તમે અહીં જોઈ શકો છો. દરેકને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છે બધાને? મજામાં ને? તો અત્યારે અમે પણ બધા જ મજામાં છીએ. ચલો આજે તો છે સન્ડે, એટલે કે છોકરાઓને ખૂબ જ મોજ મસ્તી અને આનંદનો દિવસ. ચાલો અત્યારે છે ને હું આવી ગઈ છું ગોપીન રિવર વેલીમાં, કે તમને ખ્યાલ જ છે હવે હું છે ને અહીંયા હોમ બેચ કરાવવા માટે આવું છું. તો જો ગાઈસ મારે હોમ બેચ પણ પતી ગઈ છે ને અત્યારે છે ને હવે હું ઘરે જવા માટે જઈ રહી છું. તો મને એમ થયું કે કેટલો મસ્ત વ્યૂ છે, કેટલું મસ્ત વાતાવરણ છે. ચાલને એક ક્લિપ ઉતારી લઉં. તો ચલો ગાઈસ તો તમે અહીં જોઈ શકો છો કે કેટલું ફાઇન અને એટલું મસ્ત અહીંયા વાતાવરણ છે ને. આમ એમ લાગે કે આમ ગામડાનું વાતાવરણ હોય એવું લાગે, કેમ કે અહીંયા હજુ છે ને બહુ ઝાઝા મકાનો, બહુ આ ભરચક એરિયો નથી થયો, એટલે અહીંયા છે ને મજા પણ એટલી જ આવે. આમ જુઓ તમે અહીં જોઈ શકો છો એ સાઈડ છે ને સરસ મજાનો પુલ પણ છે, અને હજુ આ જગ્યાએ તો છે ને બાંધકામ પણ શરૂ છે. તો સારું ચાલો હવે આપણે ઘરે જઈને મળીએ કે શ્રીના મમ્મી બધા શું કરે છે. તો ચાલો હું ઘરે જાઉં અને પછી આપણે મળીએ. ચાલો હવે હું ઘરે પહોંચી ગઈ છું, અને ગાઈસ તમે જોઈ શકો છો વાગી ગયા છે 11:15. તો આજે છે ને અમારી ઘરે મહેમાન છે, કેમ કે હમણાં અમારે મેરેજ છે, એમાંથી મહેમાન અમારી ઘરે આવી ગયા છે. તો બપોરે હવે અહીંયા જમવાના છે, તો તેના માટે હવે આપણે રસોઈની તૈયારી કરી નાખીએ. તો તેની પહેલાં પણ શ્રીના જુઓ, શ્રીના અને મારા મમ્મી બે જો મસ્ત મજાના નીચે રમે છે. શ્રીનાને છે ને તાવ ભરાઈ ગયો, તો રાત્રે શ્રીનાની તબિયત છે ને ખરાબ થઈ ગઈ હતી, તાવ ભરાઈ ગયો હતો, તો મેં એને છે ને દવા પાઈ દીધી હતી, પણ હવે દવા પાઈ હોય એટલે તાવ ઉતરી ગયો હોય, એટલે બેન છે ને હવે નીચે જઈને મેળાશે આમથી આમ દોડવા. પાછો તાવ ભરાઈ જશે ને ત્યારે પાછી હેરાન કરશે. દવા પાઈ દઈશું, પાછી મળશે રમવા. તો સારું ચાલો હવે આપણે છે ને થોડું ઘણી રસોઈ બની ગઈ છે, થોડી જોઈ શકો છો. ટિફિન તો ભૌતિકનું છે ને સવારે વયું ગયું હોય છે, તો મેં શાક છે ને બનાવ્યું હતું, મને કેમ યાદ નથી, મેં શાક બનાવ્યું હતું સાચી તો છે ને મેં ભરીને રીંગણનું શાક તો મેં બનાવી નાખ્યું હતું. તો હવે મારે છે ને રોટલી અને આ બાજુ દાળ ભાતનું કુકર પણ કરી નાખ્યું છે. તો સારું ચાલો હવે છે ને આપણે રોટલી અને દાળને વઘારી નાખીએ. દાળ બેસી નહીં ગઈ હોય ને? ના કંઈ વાંધો નથી. તો સારું ચાલો હવે દાળ ભાત અને રોટલી કરી નાખીએ, અને પછી મળીએ આપણે ફ્રી. હવે અમે મસ્ત મજાના જો રેડી થઈને પહોંચી ગયા છીએ. હા મેં આમ જો એકતા પણ આવી ગઈ છે. કેમ છે એકતા? કે ફોટા સરસ આવશે હો, પણ પણ તોય તે આપણે ફોટો તો પાડવાના છે. ના એક બે પાડી દેવા ને, એક બે પાડી દે ને ખાલી. અત્યારે થોડુંક સારું દેખાય છે વધારે, કેમ કે કાલે તો અંધારું, કાલે આપણે અંધારું થઈ ગયું હતું કે નહીં. અરે વાહ એકતા જો મસ્ત મજાની LED પણ મૂકી દીધી છે. કેટલી છે? 1 2 3 4 અને અહીંયા છે 5. હા આપણે આ સાહેબના રસ્તામાં જોયા હતા. હા કાલે ગાઈસ અમે જે મેરેજ કરવા આવ્યા હતા તેના રાસ ગરબા હતા, અને આજે છે ને તેની જાન આવે છે. તેમાં એક આ નિરાલી અને બીજી છે શ્રેયા દીદી, આ બંને દીદીઓની આજે જાન આવે છે. તો અમે છે ને આખું ફેમિલી હવે પહોંચી ગયા છીએ. મમ્મી ને તે લોકો અંદર પણ જતા રહ્યા છે, અને પપ્પા છે ને શ્રીનાને લઈને વયા ગયા છે, કેમ કે શ્રીના ગાડીમાં આવ્યા ને ત્યારની દાદા જ કરતી હતી. કા એ ભૌતિક આવી ગયા કે પાણી લેતા આવ્યા. હવે તમે કાલ કહેતા હતા ને તે મને ફોટા પાડવા કેમ ન બોલાવ્યા એમ, તો હાલો સારું હાલો. તો શ્રીના નથી ને ત્યાં આપણે પાડી લેવી, નહીતર નહીં પાડવા દે. સારું ચાલો હવે એક બે ફોટા ક્લિક કરી લઈએ નહીં. હવે જુઓ ગાઈસ અમે છે ને ફોટોગ્રાફી શરૂ કરી દીધી છે. તો એકતા છે ને મસ્ત મજાના અમને બધાને ફોટા પાડી દઈ છે, પણ હું એકતાને ફોટા પાડી દઉં છું ને હે તે પણ એમ નહીં, અમે અમારી રીતના અમે બેસ્ટ જ આપીએ છીએ, પણ તને ગમતું નથી. કાંઈ નહીં સારા જ પાડીએ છીએ, પણ તને નથી ગમતા. આ બાજુ શ્રીના શું કરે છે? એ શ્રીના હું તાર ટી-શર્ટ એક્સ્ટ્રા નથી લાવી હો શ્રીના.
એ શ્રીના હું તાર ટી શર્ટ એક્સ્ટ્રા નથી લાવી પલાળતી નહીં ઓ બેન મને દે લાઈ આપી દે અને આમ જો મને એમ થયું કે એકતા છે ને વહી ગઈ તો હું આ થોડીક આગળ ચાલીને તે બેન જો મિરરમાં અહીંયા સેલ્ફી પાડે છે આમ જોવો મિરર તો ક્યાંય ભાડો ન મૂકે ઘરે એટલી પાડે ઊભી રહી ગઈ છે ઈને ભત્રીજી બે વેલા તૈયાર થઈ જાય ને પછી એને શ્રીનાનું કામ મિરરમાં સેલ્ફી પાડવાનું આ જ કામ બેને અને શ્રીનાને તો પાણીની બોટલ ભાળી ન મૂકે બોલ એકતા એની હાટું બોલો સગુ દીદી હું પાણી ન લાવું તો અહીંયા મળી જાય અને હું ન લાવું તો વાહ ગાઈસ જો અહીંયા મસ્ત મજાના ગણપતિ દાદાની મૂર્તિ છે શ્રી ગણેશાય નમઃ એકતા એવું લાગે છે કે એક જાન પહોંચી ગઈ હોય એવું હવે આપણે અંદર જવું જોઈએ ન જવું જોઈએ કે હજી તને કહું છું ઈ એના ફોટા પાડવામાં મશગુલ છે મને આન્સર એ નથી આપતી બોલો એને હું દવા પાઈને લાવી છું એને રહેવા દેજો હો જવું છે અંદર હવે સારું ચાલો હાલો તો સારું ચાલો હવે અંદર જઈએ એવું એ તમે આવી ગયા ક્યારે આવ્યા કેમ છે તમે આવ્યા આ ગટ્ટો છે ગડ 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 કાંઈ દાંત નથી આમ જોતો જરી કઈ સ્માઈલ નથી આપતો ઈ જોતો કેમ છે ભાઈ તો વાંધો નહીં લ્યો મારી મમ્મીને જોયા અંકિતા ભાભી આગળ છે ચાલો હવે તમે જોઈ શકો છો અમે અંદર પણ આવી ગયા છીએ અને મસ્ત મજાનું કોલ્ડ ડ્રિંક્સ પણ આવી ગયું છે ગાઈસ તમે જોઈ શકો છો 2 ફ્લેવરમાં કોલ્ડ ડ્રિંક્સ છે એકતાએ પણ ઓરિયો લઈ લીધું છે અને ગાઈસ મેં પણ ઓરિયો લઈ લીધું છે સારું ચાલો કોલ્ડ ડ્રિંક્સ ટેસ્ટ કરીએ કે એકતા શ્રીનાથ દાદા મળી ગયા એટલે હું શ્રીનાથ જતી રહી ફટાકડા ફૂટતા હતા દાદા દાદા હોઈ ગયા આજે દાદા પાપા કોઈ નહીં લઈ જાય તને હાલો શ્રીના ફટાકડા ક્યાં ફૂટે છે આંગળીથી બતાવો મને ક્યાં ફૂટે છે અરે વાહ કેવા સરસ મજાના ફટાકડા ફૂટે છે જો પૂરા થઈ ગયા ચલો ગાઈસ હવે તમે જોઈ શકો છો જાન પણ આવી ગઈ છે અને જોવા મસ્ત મજાનું સામૈયું લઈને ચારમી અને 2 નાની નાની છોકરીઓ જાય છે શ્રીના 2 છોકરીઓએ સેમ સેમ પહેર્યું છે જો છે ને શ્રીના આવતા વર્ષે ચોલી પહેરે તો સારું મને તો એમ થાય એના તાના મેરેજમાં શ્રીનું ઊભી થા હવે ગાઈસ છે ને બંને જાનું પહોંચી ગઈ છે અને બંને જાનુના સામૈયા લઈને પણ ગયા છે તમે અહીં જોઈ શકો છો અને આમ જો વરરાજાનું છે ને નાક પણ ઢાંકી દીધું છે એકતા ચારમી દીદી છે ને નાકે કંકુ વાળું કરી ન દે ને એટલા માટે આમ જો ચાલો હવે અમે જમવાના વિભાગમાં આવી ગયા છીએ અને સૂપ પી લીધું છે અમે નહીં કેવું લાગ્યું સૂપ એ દીદી મસ્ત હતું ને અને હવે વારો છે શેનો વારો આવ્યો અરે વાહ દિલ્હી ચાટ છે જે ચાટ હોય આપણે નામ આપી દેવાનું દિલ્હી ચાટ એ વાત સાચી છે જે હોય આપણે નામ આપી દેવાનું દિલ્હી ચાટ સારું ચાલો હવે દિલ્હી ચાટની પ્લેટ લઈ લઈએ ને ખાઈ લઈએ પછી મળીએ પાછા અહીંયાથી નથી લેવાની કાંગલથી લેવાની છે કઈ ચાટ છે અરે વાહ એકતા તો 5 પત્તા ચાટ નીકળી જો આપણું નામ આપી અરે વાહ જો ગાઈસ ચાટની અંદર ગ્રીન ચટણી મીઠી ચટણી અને સેવ નાખીને મસ્ત મજાની પ્લેટ રેડી કરીને આપે છે સેવ થોડીક વધુ દેજો મને સેવ નાખો ને ઓકે થેન્ક યુ મને સેવ નાખો એટલે તને મસાલો નાખો થેન્ક યુ એકતા મારી દીકરીને સેવ મેં લઈ દીધી છે હા જઈ ખાય છે એમને હે ને લાઈનમાં ઊભી છો પીઝા ખાવા તમારે ખાવા છે મમ્મી પીઝામાં ભાઈ લાઈનો જ એટલી હોય વેઇટિંગ બોલે સમજો પણ હજી મને નથી લાગતું એકતા વારો આવે એમ પૂરું થઈ જાય નહીં એક ડગલું ન આવેલું ત્યાં પતી ગયું ફાઇનલી વારો આવી ગયો છે ડીશનો ફૂલ ડીશનો તો જો મસ્ત મજાની ફૂલ ડીશ રેડી થઈ ગઈ છે સોરી ભૂલાઈ ગઈ આમ જો મેં 2 વાટકી લીધી ને પણ ચમચી સ્પૂન ભૂલાઈ ગઈ કાંઈ નહીં હવે આપણે શેર કરી લઈશું બીજું તો શું શેર નહીં મળે અમે 2 વચ્ચે એક પ્લેટ લીધી છે ને એટલે અમારી પ્લેટ છે ને આમ શું કહેવાય આ છે રશિયન ફ્રૂટ ક્રીમ એવું લાગે છે ને મને જોતા પણ ટેસ્ટમાં કેવું છે ઈ કેને બસ તે મને જોતા સારું લાગ્યું ને ઓલું જ છે
અરે વાહ તો સારું હાલ મળો પીવા આવે પેટ ભરવાનું છે કાલે જ તને એમ પી બહુ ભાવ્યું હતું ને ઓરિયોનું જ્યુસ તો મળે પીવાશ એટલે જ 2 બાઉલમાં લાવી છું મસ્તનું કંઈક લાગે છે જો ઈ મેં 3 પીસ નખાવ્યા છે મેં કીધું ભાઈ હજી આપી દ્યો એમ કરીને 3 વાર લીધું પછી તો ઘડી કેમ છો આને કરતા 2 ડીશ લીધી હોત તો સારું હતું સારું ચાલો જમી લઈએ હવે અમે જમી લીધું છે ને જમીને જ્યાં મેરેજ છે તે ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છીએ અને અહીં જો હવે ફાઇનલી મસ્ત મજાની વરમાળા પહેરાવાની રસમ ચાલી રહી છે તમે જોઈ શકો છો ઇવેન્ટવાળાએ ડેકોરેશન પણ મસ્ત કરેલું છે ગાઈસ મેરેજ તો છે ને ગાઈસ સતત ચાલ્યા કરે છે પણ આ લોકોએ છે ને મસ્ત બધા જ ફંક્શન કરેલા છે એ લોકોએ ફેમિલી શૂટ પણ એટલું જ ફાઇન કરેલું છે ને તમે અત્યારે અહીં જોઈ શકો છો હલ્દીના ફંક્શનની ક્લિપ બતાવી છે અને આજે હલ્દીનું ફંક્શન છે ને તે હરે કૃષ્ણ ધર્મના ઉપરથી કરેલું છે તમે અહીં જોઈ શકો છો હવે ગાઈસ ફાઇનલી દુલ્હન છે ને તે ડાન્સ કરતી પોતાના દુલ્હા પાસે જઈ રહી છે અને દુલ્હાની રાહનો હવે છે ને ગાઈસ અંત આવે છે તમે અહીં જોઈ શકો છો જીપમાં બંને દુલ્હનો ઊભી છે અને આજુબાજુ તેના ભાઈઓ નીચે તેની ભાભીઓ મસ્ત મજાનો ડાન્સ કરતા મંડપે પહોંચી રહ્યા છે લે આ તો વિલાસ કાકી છે કેમ છે સારું છે ને એકતા લાંબા સમય દુખરા સુવિધા કરીને આવ્યા છે ઠંડીની અરે વાહ તૃપ્તિ દીદી શું કરે છે મજા કરે છે ઈ હમણાં ક્યાંક ફરવા ગયા હતા મેં તો ફોટા જોયા હતા ઈ હારા ફરવા જાય આઉટ ઓફ કન્ટ્રી ટ્રીપ મારે તો એનો થોડો વધાર કરાય મહિનો થયો ફોટા હું જોતી હોય એટલે ખબર મને સારું છે ને તમે અમારા ઘર બેસવા આવ્યા હતા પણ અમે બહાર ગયા હતા બ્રાઇડ ની એન્ટ્રી થઈ ગઈ બતાવો અરે વાહ મમ્મી માટે વોચ લાવ્યા સરસ લો કપલ વોચ લાવ્યા તો 2 જણા હારે પહેરીને ફોટો પાડજો હો એવું હતું અત્યારે મેં જોઈ લીધી સરસ છે તમે મારો વ્લોગ જોવો છો તો વાંધો નહીં લો જોતા રહેજો તે બીજું હું આવા નવા સપોર્ટ કરતા રહેજો હવે અમે મેરેજમાંથી ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને મસ્ત મજાનો જો ગાઈસ ફ્રેશ પણ થઈ ગયા છીએ અને શ્રીનાને છે ને ખૂબ જ ઊંઘ આવી હતી તો શ્રીનાને મેં છે ને મસ્તીની સરસ મજાની સુવડાવી દીધી છે પણ સૂતી વખતે હમણાં તો છે ને ડોરેમોનની હેવાઈ થઈ છે ડોરેમોનને પાસે રાખે અને બાબુ એમ કરે ડોરેમોનને સુવડાવે ખબર છે ભૌતિક તમને એનું ડોરેમોન છે ને બાજુમાં સુવડાવે પછી એના આમ હાથ ફેરવે હા એવી રીતના ડોરેમોનને કરે બોલો સારું ચાલો તો મારો આજનો દિવસ કંઈક આ રીતના રહ્યો તો જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો કોઈ નવા મેમ્બર હોય ને તો તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરી ત્યાં સુધી બાય.